રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી। આ મુસાફરીનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રીના ઇંધણ બચાવ અભિયાનને પ્રોત્સાહન આપવાનો અને લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો હતો। મુખ્યમંત્રીએ જાહેર પરિવહનના વધુ ઉપયોગ પર ભાર મૂકતા જણાવ્યું કે રેલવે જેવી આધુનિક અને પર્યાવરણ મૈત્રી સેવાઓનો ઉપયોગ કરવાથી ઇંધણની બચત થાય છે તેમજ કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થાય છે। વંદે ભારત ટ્રેન ભારતની અદ્યતન અને ઝડપી રેલ સેવા તરીકે ઓળખાય છે, જે મુસાફરોને સુરક્ષિત, આરામદાયક અને સમયબદ્ધ મુસાફરીની સુવિધા પૂરી પાડે છે। મુખ્યમંત્રીની આ પહેલ દ્વારા નાગરિકોને ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા માટે પ્રેરણા આપવામાં આવી છે। સાથે જ પ્રધાનમંત્રીના ઉર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણના સંદેશને વધુ વ્યાપક બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે। આ પહેલ રાજ્યમાં હરિત પરિવહન અને ટકાઉ વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવશે।